અયોધ્યા ખાતે આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં ઉપલેટાથી અયોધ્યા ભગવાન શ્રી રામ લલાના દર્શન કરવા માટે ગયેલા ભક્તજનો અને શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી રામ લલાના દર્શન કરી અયોધ્યાથી ઉપલેટા પરત ફરતા ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે પરત આવેલ શ્રદ્ધાળુઓ અને ભક્તજનોનું સ્થાનિક આગેવાનો, અગ્રણીઓ, રેલવે કર્મચારીઓ તેમજ મીડિયાના પ્રતિનિધિઓ દ્વારા હારાતોર કરી ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અયોધ્યા ખાતે આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં ઉપલેટાથી અયોધ્યા ભગવાન શ્રી રામ લલાના દર્શન કરવા માટે ગયેલ ભક્તજનો અને શ્રદ્ધાળુઓનું ભગવાન શ્રી રામ લલાના દર્શન કરી અયોધ્યાથી પરત ફરતા ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે પરત આવેલ શ્રદ્ધાળુઓ અને ભક્તજનોનું સ્થાનિક આગેવાનો, અગ્રણીઓ, રેલવે કર્મચારીઓ તેમજ મીડિયાના પ્રતિનિધિઓ દ્વારા હારાતોરા કરી ઢોલ નગારા સાથે વાજતે ગાજતે સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું। રેલવે પ્રશાસન દ્વારા આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં ભગવાન શ્રી રામ લલાના દર્શન કરવા ગયેલ મુસાફરો માટેની ખાસ અને વિશેષ વ્યવસ્થા કરાઈ હતી। સાથે જ આ તમામ મુસાફરોને કોઈ તકલીફ કે સમસ્યા કે કોઈ અણબનાવ ન બને તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ હતી। ઉપલેટા ખાતેથી અયોધ્યા ગયેલ યાત્રાળુઓને હાર પહેરાવી બુકે પુષ્પ અર્પણ કરી વાજતે ગાજતે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। ત્યારે આ ટ્રેન તેમાં સવાર મુસાફરો પરત ફરતા મુસાફરોમાં પણ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે ટ્રેન ઉપલેટા ખાતે આવી પહોંચતા જય જય શ્રી રામના નારા સાથે મુસાફરો પરત આવતા નજરે પડ્યા હતા। અમે અમારા ફેમિલી સાથે આજ 25 તારીખના રોજ અમે ઉપલેટાથી આસ્થા ટ્રેનના મારફતે અયોધ્યાના દર્શન કરવા ગયા હતા। તેમાં અમે ખૂબ જ મજા કરી। એક પરિવારની જેમ આખી પોરબંદર, ઉપલેટા, આજુબાજુનો વિસ્તાર, કેશોદ, ગોંડલથી ઘણા લોકો અમારી સાથે હતા, પણ એવું લાગતું નહોતું કે અમે એકલા જ હતા। આખો પરિવારની જેમ અમે લોકો ત્યાં અયોધ્યામાં ગયા। ત્યાં ખૂબ સરસ રામલલાના દર્શન કર્યા અને આખો પોલીસ સ્ટાફ અમારી સાથે હતો અને અમને ખૂબ જ સાથ સહકાર કર્યો છે। ક્યાંય પણ અણબનાવ ન બને એની ખૂબ જ કાળજી રાખી છે। તે બદલ હું સરકાર, મોદી સાહેબનો તથા ટ્રેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। વિપુલ ધામેચા, RN ન્યૂઝ, ઉપલેટા।